હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? સર, તમે રિવિઝન તો ઘણું બધું કરાવી દીધું, પણ હજી ચેપ્ટર 5 છે, 13 માર્કનું પૂછાય છે એક્ઝામની અંદર, બોર્ડ એક્ઝામની અંદર, અને પ્રથમ પરીક્ષાની અંદર 20 માર્કનું પૂછવાની સંભાવના છે. તો સર, આ ચેપ્ટરની તૈયારી હું કેવી રીતે કરું કે જેથી કરીને મને પૂરેપૂરા માર્ક આવી જાય? તો ફરીવાર તમારા માટે જોરદાર ઝકાસ એપિસોડ લઈને હું તમારી સામે હાજર થઈ ગયો છું. એની અંદર તમારા બધા જ ચેપ્ટર 5 ના પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય, સેક્શન એ સહિત. શું કીધું સર? સેક્શન એ પણ રિવિઝન કરાવશો? એ પણ સૌથી ઓછા સમયની અંદર? હા મારા વાલા, હા. એકદમ ઓડિયન્સ વિડીયો ક્લિયર હોય તો ફટાફટ મેસેજ કરી દો કે યસ સર, વી આર રેડી ટુ રોક. અમે બધા જ જે છે એ જોરદાર તૈયારી કરવા માટે તૈયાર છીએ. ડન છે? ડન છે મારા વાલા? ચલો ચલો ચલો, ફટાફટ 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 આવડે બેટા? તો ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓની શરૂઆત થઈ ગઈ છે. અને જૈવિક ક્રિયાઓ આપણે એકદમ એવી રીતે ભણવાનું છે વાલા વિદ્યાર્થીઓ કે જેથી કરીને તમને એક્ઝામની અંદર એક પણ માર્ક ન કટ થાય. ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન સેક્શન ડી માં પૂછાતા તમને અહીંયા આપી દીધા છે. અને આ ક્વેશ્ચન જે વિદ્યાર્થી કરશે એને એક્ઝામમાં 100% સૌથી સારામાં સારા માર્ક આવવાની સંભાવના છે. જો તમને પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરી શકો છો, નહીતર આપણે બંધ કરી દઈએ છીએ તમારી કમેન્ટ. ડન છે? ડન છે? ચલો આગળ વધીએ બેટા. તો ભાઈ ક્વેશ્ચન નંબર 1, પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણ સંતુલિત કરવા માટે રાસાયણિક સમીકરણ લખો. C6H12O6 બનાવવા માટે શું કરવું પડે? ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રોની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરાવીશ. બધું જ છે એકદમ એચપી શોર્ટની અંદર. ક્લિયર છે? યસ સર, ક્લિસ્ટર ક્લિયર અને એકદમ મજા આવે એવું છે. ચેપ્ટર નંબર 5 ભણીએ છીએ. હજી જો કોઈ શંકા કુશંકા હોય કે સાહેબ કયું ચેપ્ટર છે, તો કે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓની વિશે ચર્ચા કરીએ છીએ. એની સાથે સાથે અમીબા માં પોષણ આકૃતિ સહ સમજાવો. પૂછાય જ તેમ. અને પછી મનુષ્યમાં પાચન તંત્રની આકૃતિ દોરી અને સમજાવો. શ્વસન એટલે શું? માનવની હૃદયની આકૃતિ દોરો. મૂત્રપિંડની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. અને ઉત્સર્જન એટલે શું? મનુષ્યમાં ઉત્સર્જનની આકૃતિ દોરી રચના સમજાવો. સર, આ તો થઈ ગયા આઈએમપી. હવે HIMP આપો. સર, HIMP એટલે શું? હાઈ આઈએમપી, લો આઈએમપી શું થાય? HIMP એટલે થાય હર્ષ સર આઈએમપી, એચપી સર આઈએમપી, કે જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય નહીં, પૂછાય જ છે. તો કેમ છો તમે બધા? તૈયાર છો મારા વાલા નાના નાના ભૂલકાઓ? તો કે યસ સર, અમે તૈયાર છે અને ભૂગા કાઢવા માટે રેડી છે. તો આપણે શરૂ કરીએ છીએ તમારું લેક્ચર કે જેની અંદર આપણે જોરદાર તૈયારી કરવાનું છે. ઓનલી આઈએમપી. ડન. આટલા ક્વેશ્ચન કરી નાખો. આમાંથી તમારી એક્ઝામની અંદર 2 પ્રશ્ન છે. કેટલા? 2. ધીસ ઇઝ માય ગેરંટી. 1, 2, 3, 4 અને 5 આઈએમપી માંથી 2 આઈએમપી પૂછાશે મારા વાલા. 3 ક્વેશ્ચન તો ખાલી એમને રહી જાય. એમાંથી સેક્શન એની અંદર પૂછાશે. સર, બધા ક્વેશ્ચન ના આઈએમપી કરાવો છો? બધા જ કરાવી, ડિટેલમાં કરાવી, જરાય મૂંઝાવાની જરૂર નથી. हम तुम्हारे साथ है, जस्ट तुमको फोकस करना है मेरे दोस्त. राइट? लाइफ में कुछ भी हो जाए, अगर खुद पर भरोसा रखोगे तो कुछ भी चीज पॉसिबल हो सकती है. घबराने का नहीं, स्माइल करने का और शुरू हो जाने का. तो भाई क्वेश्चन नंबर 1, પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ઘટનાઓ વર્ણવો. અને ખુલ્લા વાયુરંધ્રો અને બંધ વાયુરંધ્રોની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. કેવી આકૃતિ દોરવાની સવાલ વિદ્યાર્થીઓ? નામ નિર્દેશન વાળી. શું થશે, કેવી રીતે થશે, બધી જ ડિટેલમાં તમને ખબર પડી જશે, મૂંઝાવાની જરૂર નથી. તો પહેલો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે કે સ્વયંપોષી પોષણમાં વનસ્પતિ ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશ સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે જે બનાવે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવાય. શું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો સર રિપીટ કરો. સ્વયંપોષી પોષણની અંદર વનસ્પતિ ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવી રચના કરીને શું કહેવામાં આવે છે? તો પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. યસ સર, ક્લિયર છે? તો યસ સર, ક્લિયર છે. એકદમ જોરદાર ઝકાસ રીતે ક્લિયર છે. યસ બોલો તેજભાઈ પટેલભાઈ. હેલો સર, જી. મારે સતત 3 દિવસથી ઝાંખું જ દેખાય છે. મેં ફોન કર્યો તો પેન્ટેડમાં.
પણ ભાઈ બધાને ક્લિયર બતાય છે ને આપણે કેમેરો બદલી નાખ્યો છે. તને ખબર છે કે આપણે ઈ હાટું થઈને 2.5 લાખનો કેમેરો લાવ્યા. સર એમણે એવું કીધું કે અહીંયાથી ટેકનિકલ ફોલ્ટ છે એવું કીધું તું કાલે. પણ હવે તો અહીંથી ટેકનિકલ ફોલ્ટ છે નહીં મારા વાલા, એકદમ જોરદાર છે. મારે તો સર અહીંયા વાઈફાઈ છે ઘરે એટલે તોય તે કેમ આવું દેખાય છે. રૂકો જરા સબર કરો, 2 મિનિટ હું છે ને અમારી ટેકનિકલ ટીમને કહી દઉં છું, ચેક કરીને તમને કહી દઈ. ચાલો, સંભળાય તો છે ને? હા એટલું તો બહુ મારા વાલા. સાંભળ હો ને, ત્યાં 2 મિનિટમાં ક્લિયર થઈ જશે. હું તમને નોટિફિકેશન આપી દઉં. ચલો ફટાફટ. ડન છે? સાચી વાત છે સાહેબ, અમારે ઝાખું જ દેખાય છે. એટલે હા ભાઈ, હા મારા વાલા, હા. લાગશે વાર પણ મોટું આવશે. દેખાય પણ અક્ષર નો ખાલી વંચાય. આ વચ્ચે એવું બતાય છે? ના ના, ખાલી અક્ષર નથી દેખાતા. એ જેટલું થતું એટલું થઈ ગયું અમારી તરફથી. બસ છે. ચાલો, હવે જેને કે ડાઉટ શંકા કુશંકા હોય તો પૂછતા નહીં. આપણે શરૂ કરી દઈએ. ટાઈમ પાસ કરવો નથી. એકદમ જોરદાર ભણાવવું છે, ક્લિયર ભણાવવું છે. ડન છે? ચલો. યસ યક્ષ ભાઈ. હેલો સર, ક્લિયર જ છે. હા બોલ બેટા. ક્લિયર જ દેખાય છે. થેન્ક યુ મારા વાલા. યસ યક્ષ ભાઈ. હેલો હા હેલો બોલો. સર, ક્લિયર જ છે હો. થેન્ક યુ મને ભાઈ, થેન્ક યુ. આ ઈ કેવા હાટું માઇક નું ઓન કરતા હોય ને, અત્યારે હું મારીશ બધાને પકડી પકડી. સમય કિંમતી છે મારો, આવ તો મારજો. તમે ટાઈમ નો બગાડો હો ને. ચાલો, હવે કોઈની પણ કમેન્ટ નહીં લેવામાં આવે, કારણ કે મારું કિંમત સમય બહુ કિંમતી છે. હું તમને 25 મિનિટ સુધી ભણાવીશ. 25 મિનિટ સુધી કોઈ પણ છોકરાને એક પણ કમેન્ટ નહીં આવે. હા, બહુ ઇશ્યુ હોય તો બધા એક હાથ ઊંચો કરી દેજો, હું તમને સમજાવી દઈશ. એક ને એક વસ્તુ 2 વાર રિપીટ થશે કમેન્ટ ની. ચાલો ડન છે? એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? ફટાફટ આપણે ચેપ્ટર નંબર 5 નું રિવિઝન કરવાનું છે. એમાં પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ઘટના વર્ણવો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે સ્વયંપોષી પોષણમાં વનસ્પતિ ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, પાણી જેવા અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બનિક સંયોજનો બનાવે છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. શું કર્યું? તો કે સ્વયંપોષી પોષણ. એટલે સ્વયંપોષી એટલે પોતે પોતાની રીતે પોષણ થઈ વનસ્પતિ છે. ઓકે સર. એ ક્લોરોફિલની હાજરીમાં, કોની હાજરીમાં? તો કે ક્લોરોફિલની હાજરીમાં શું કરે? તો કે સૂર્યપ્રકાશ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બનિક સંયોજનો બનાવે, જેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ઇન શોર્ટ, એક શબ્દ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવવાની પ્રોસેસ એટલે પ્રકાશ સંશ્લેષણ. સ્વયંપોષી સજીવો પોતાના પર્ણ દ્વારા ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશમાં અને CO2 અને પાણી સાથે પ્રક્રિયા કરીને અકાર્બોદિત પદાર્થનું કાર્બોદિત પદાર્થ બનાવવાની ક્રિયા, સ્ટાર્ચ બનાવવાની ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? સ્વયંપોષી પોષણ કહીએ છીએ. ક્લિસ્ટર ક્લિયર કરાવી દીધું સર. પ્રકાશ સંશ્લેષણમાં શું થાય? તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું સંયોજન થાય, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય, પાણીના અણુ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન પામે, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત ગ્લુકોઝમાં રિડક્શન કરવામાં આવે છે. શું કર્યું? તો કે CO2 લઈ લીધું. ઓકે સર, CO2 એટલે શું થાય? તો કે કાર્બનનો ભાઈ ડાયોક્સાઇડ. એ સાહેબ કાર્બનનો ભાઈ ડાયો નતો પણ ડાયોક્સાઇડ હતો. ઓકે સાહેબ, કાર્બન ડાયોક્સાઇડ એની સાથે કોની પ્રક્રિયા કરવાની? તો 12H2O, પાણીના અણુની. જો પાણીના અણુ પ્રક્રિયા કરો કોની હાજરીમાં? તો ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં. તો શું બને? ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર હવે નાના નાના છોકરાને આવડવા માંડ્યું છે, તમને નથી આવડતું. આ એવી અમારા પાસે C6H12O6. શું થાય? C6H12O6. સર તમને યાદ કેમ નહીં? તું પ્રેક્ટિસ થી તને યાદ રહી જશે, મૂંઝાતો નહીં. વેતનમાં લખી નાખજે હો ને. 6O2 + 6H2. ફરી વાર યાદ કેમ રખાય? તો કે 6CO2 + 12H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં તમને આપે છે C6H12O6. એની સાથે 6O2 અને 6H2O રિમૂવ થાય છે. બધામાં 6 બધામાં 6 ખાલી ને ખાલી 12 હાઇડ્રોજનની અંદર આવશે. ક્લિસ્ટર ક્લિયર છે? બંધ વાયુરંધ્રો અને ખુલ્લા વાયુરંધ્રોની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. અહીંયા રહી તમારી આકૃતિ. આ છે ખુલ્લા રંધ્ર વાળી આકૃતિ અને આ છે બંધ રંધ્ર વાળી આકૃતિ. બંધ રંધ્ર હોય ત્યારે એની અંદર પાણી જે છે એ ન ભરાયેલું હોય, અને ખુલ્લા રંધ્ર હોય ત્યારે એની અંદર પાણી ભરાયેલું હોય. ડન છે? આ છે ખુલ્લા વાયુરંધ્રો છે. શું છે બેટા? ખુલ્લા વાયુરંધ્રો. અને એની બાજુમાં જે આવશે શું આવશે? બંધ વાયુરંધ્ર. એકદમ ક્લિયર છે? યસ સર, એકદમ ક્લિસ્ટર ક્લિયર કરાવી દીધું. તો કે હા સર. આમાં પાણીના અણુઓ વધારે, આની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય,
ખુલ્લા વાયુતંત્રમાં આમાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું. પાણીનું પ્રમાણ કેવું હશે? ખૂબ ઓછું હશે વાલા વિદ્યાર્થીઓ. ઓકે સર, આગળ વધો. એની પછી અમીબાની પોષણ આકૃતિ સહ સમજાવો. કેવી રીતે? તો કે સર પહેલા અનિશ્ચિત આકાર વાળી આકૃતિ દોરી નાખવાની. એની વચ્ચે કોષ કેન્દ્ર આવે. ખોરાક કણ ને આકર્ષવા માટે ખોટા પદ ઉત્પન્ન કરે છે અને ફૂટપાથ કહેવાય. ફૂટપાથ દ્વારા કોષ જે છે મતલબ કે જે અન્નધાની છે એ અન્નધાની ખોરાકને શું કરશે? તો ગ્રહણ કરશે. ગ્રહણ કરીને શું કરશે? એનું પાચન કરશે. પાચન કરીને પછી અહીંયા ખોરાકને શું કરી દેશે? નિકાલ. તેને શું કહેવાય છે? વિઘટન. શું કરે છે? વિઘટન. ચાલો, શું કીધું? તો કે અમીબા એક કોષી સજીવ છે. યસ સર, એક કોષી છે. એની સાથે બીજો કયો સજીવ એક કોષી છે? તો કે પેરામિશિયમ પ્લાઝ્મોડિયમ. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી ફૂટપાથ અથવા તેને પ્રવધો કહેવાય. શું કહેવાય? પ્રવધો અથવા ફૂટપાથ. એક માર્કનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. HIMP કેટેગરીમાં આવતો ફૂટપાથ. ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવધો ખોરાકને ઘેરી લે છે અને એની સાથે જોડીને અન્નધાની બનાવે છે. શું બનાવે છે બેટા? મીઠે રસ સે ભરોલી રાજા રાની લાગે અન્નધાની લાગે. એ શું છે? અન્નધાની નું છે. અન્નધાનીમાં જટિલ પદાર્થનું કેમાં વિઘટન થાય છે? સરળ પદાર્થમાં વિઘટન થાય છે અને કોષ રસમાં પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નીકળવાની ક્રિયા કરે છે. અપાચિત ખોરાક શું કરે? કોષમાંથી ત્યાં નીકળી જાય તો કે વાલા વિદ્યાર્થીઓ બહાર નીકળી જાય છે. પેરામિશિયમ એક કોષીય છે. તે નિશ્ચિત આકાર ધરાવે. કેવો હતો? કે પગના ચપ્પલ જેવો આકાર હોય. કેવો હોય? કેવો આકાર? ચંપલ જેવો. ચંપક ચાચા જેવો નહીં મારા વાલા, ચપ્પલ જેવો. ચપ્પલ જેવો. ડન છે? યસ સર, એકદમ ક્લિયર છે. મજા આવે છે? ઓકે. તો એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાકનું ગ્રહણ કરે છે. શેના દ્વારા ગ્રહણ કરે? વિશિષ્ટ ખોરાક દ્વારા. પક્ષમોની ગતિ દ્વારા. ખોરાક જેનું સ્થાન જે છે એ પક્ષમોના સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. મનુષ્યની પાચન તંત્ર આકૃતિ સહ સમજાવો. પહેલું તે શરૂઆત ક્યાંથી થાય? તો કે પાચન તંત્રની શરૂઆત સૌથી પહેલા ક્યાંથી થશે? તો કે સાહેબ મુખમાંથી થશે. મુખમાંથી પાચન તંત્રની શરૂઆત થઈ જશે. ઓકે સર, જગો મૂકો છો. યસ સર, આવડે? તો કે હા સાહેબ આવડે. હવે તો આવડે અમને, મોટા થઈ ગયા છીએ. ઓકે સર, ડન છે. તો કે પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખમાં ખોરાક મૂકતા તરત જ પાચનની શરૂઆત થઈ જાય છે. એક્ઝામમાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો પાચનની શરૂઆત મુખમાંથી થાય છે. ક્યાંથી થાય છે? મુખમાંથી થાય છે. મનુષ્યના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાંથી થાય છે. હવે કેવી રીતે થાય? શું થાય? તો કે સમજો. મુખમાં ખોરાકનું પાચન ક્યારે થાય? તો કે જ્યારે મુખમાં દાંત દ્વારા ખોરાક ચાવવાની ક્રિયા શરૂ થાય ત્યારે લાળ ગ્રંથિમાં લાળ રસનો સ્ત્રાવ થાય છે. તે મુખમાં ખોરાકને ભીનો કરે છે. લાળ રસમાં રહેલો એમાઇલેસ નામનો ઉત્સેચકો સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે. સ્ટાર્ચનું કેમાં રૂપાંતરણ થઈ જાય છે વાલા વિદ્યાર્થીઓ? શર્કરાની અંદર રૂપાંતરણ થઈ જાય છે. મુખમાં ખોરાક થોડા સમયમાં રહેતો હોવાથી અંશતઃ પાચન થાય છે. કેવું થાય છે બેટા? અંશતઃ પાચન. આ ખોરાક મુખમાંથી કંઠનળી અને અન્નનળીમાં પસાર થાય છે અને ક્યાં જતો રહે છે? તો કે જઠરની અંદર જતો રહે છે. ક્યાંથી પસાર થાય છે? તો ખોરાક મુખમાંથી ક્યાં પસાર થાય? કંઠનળી અને અન્નનળીમાં પસાર થઈને જઠરમાં આવી જશે. એની પછી સર કઈ? તો કે હા સર, જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો કે જઠરમાં ખોરાક વલોવાય છે. તે નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે. જઠરમાં ખોરાક શું થાય? તો કે વલોવાય અને નાના નાના ટુકડામાં વિભાજિત થાય. કેવા ટુકડામાં વાલા વિદ્યાર્થીઓ? નાના નાના ટુકડામાં વિભાજિત થવાની ક્રિયા અર્ધતન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. જઠરની દિવાલમાં આવેલા ત્રણ નિવાક એમાં હોય છે. જઠરનો સ્ત્રાવ, બરાબર છે. જઠરનો સ્ત્રાવ કેની અંદર થાય? તો કે શ્લેષ્મ, મંદ HCl અને નિષ્ક્રિય પેપ્સિજન. કેની અંદર થાય? તો કે જઠરમાં જે છે શ્લેષ્મનો સ્ત્રાવ થાય, એમાં મંદ HCl હોય, નિષ્ક્રિય પેપ્સિજન હોય. શું હોય? નિષ્ક્રિય પેપ્સિજન ઉત્સેચક હોય. તે પેપ્સિજન ઉત્સેચકનું કાર્ય શું છે વાલા વિદ્યાર્થીઓ? તો કે પેપ્સિજન ઉત્સેચકનું કાર્ય છે એ હું તમને હમણાં ભણાવીશ. કે પેપ્સિજન ઉત્સેચકનું કાર્ય છે પ્રોટીનનું અપૂર્ણ પાચન કરવાનું. એક્ઝામની અંદર પૂછાતું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે પ્રોટીનનું પાચન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે પેપ્સિન. પેપ્સિન નામનું ઉત્સેચક છે એ પ્રોટીનનું પાચન કરે છે. આ ક્વેશ્ચન ઘણી બધી વાર એક્ઝામમાં પૂછવાનો છે, વારંવાર પૂછાય છે અને બધાને આવડે એવો છે. તો યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય છે વારંવાર, ભૂલતા નહીં મારા વાલા. હને? ઓકે સર. તો કે ભાઈ જઠરની દિવાલ 3 હોય. જઠરનો સ્ત્રાવ કરે શ્લેષ્મ, HCl અને નિષ્ક્રિય પેપ્સિજન. શ્લેષ્મનો સ્ત્રાવ શું કામ કરે? તો કે જઠરની દિવાલ મંદ HCl અને પેપ્સિજનના સ્ત્રાવથી રક્ષણ મેળવવા માટે શ્લેષ્મનો ઉપયોગ થાય.
પેપ્સિન નો ઉપયોગ કામ થાય તો કે પેપ્સી પીવા માટે નહીં, પ્રોટીનના પાચન માટે, પીપી. મંદ HCl ખોરાક સાથે દાખલ થયેલા બેક્ટેરિયાનો નાશ કરવા માટે. ખોરાક એકલો તો ન ખાતા, એની અંદર નાના નાના જીવાણુ હોય, હશંકુર હોય, એ બધાને નાશ કરવા, બેક્ટેરિયાનો નાશ કરવા, તો એના માટે ઉપયોગ થાય. ખોરાક એસિડિક માધ્યમમાં પૂરું પાડે છે, તે નિશ્ચિત પેપિયોજન ઉત્સેચકનો ઉપયોગ કરે છે, જે પેપ્સિનમાં ફેરવાય છે. કયા ઉત્સેચકનો યુઝ કરે છે? પેપિયોજન. પેપિયોનોજન ઉત્સેચકનો ઉપયોગ કરે છે, પેપ્સિનમાં ફેરવાશે. પરિવાર શું આવ્યું તો કે પહેલા તો અન્નનળી, સૌથી પહેલા મુખની અંદર કોનો કોનો સ્ત્રાવ થશે તો કે સાહેબ મુખની અંદર લાળ રસનો સ્ત્રાવ થશે, એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ થશે. કોનો? મુખની અંદર લાળ રસ અને એમાઇલેજ નામના ઉત્સેચકનો સ્ત્રાવ કરવામાં આવે છે. ઓકે સર. અને શર્કરામાં ફેરવાશે. શેમાં ફેરવાશે? સ્ટાર્ચ અને શર્કરાની અંદર ફેરવાશે. મુખમાં ખોરાક થોડાક સમય રહે અને અંશતઃ પાચન થાય અને મુખમાંથી કંઠનળીમાં જશે. જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય તો કે વલોવાય અને નાના નાના ટુકડામાં વિભાજિત થાય. એ અર્ધપાચક ખોરાકમાં જઠરનો સ્ત્રાવ થાય. જઠરમાં કયો સ્ત્રાવ થતો? જઠર રસ HCl શ્લેષ્મા અને પેપ્સિનનું ઉચ્ચ થાય છે. શ્લેષ્માનું કામ શું છે તો કે જઠરમાં થતો સ્ત્રાવ HCl અને પેપ્સિન, એના કારણે જઠરની દિવાલને નુકસાન ન થાય એના માટે શ્લેષ્માનો ઉપયોગ થાય છે. HCl નો ઉપયોગ શું થતો કે સાહેબ શરીરની સાથે ખોરાકની સાથે, શરીરમાં ખોરાકની સાથે બેક્ટેરિયા, ફૂગ વગેરે આવેલું છે, જેનો નાશ કરવા માટે મંદ HCl નો ઉપયોગ થાય છે. ઓકે સર. એની પછી શું આવે તો કે પેપ્સિન. તો પેપ્સિન ઉત્સેચકનો ઉપયોગ શેની માટે થાય છે તો કે પ્રોટીન બનાવવા માટે. શેના માટે ઉપયોગ થાય? પ્રોટીન માટે. ઓકે સર. પ્રોટીનના પાચન માટે ઉપયોગ થાય છે. આમ પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જઠરમાંથી થાય છે. ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શું છે તો કે પ્રોટીનની શરૂઆત ક્યાંથી થાય તો કે પ્રોટીનની શરૂઆત વાળા વિદ્યાર્થીઓ જઠરથી થતી જોવા મળે છે. આગળ વધીએ. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં આવે. નાનું આંતરડું બહુ મોટું હોય, ઓલ ઇન એવરેજ 6.5 મીટર હોય. બરાબર છે. અમુકમાં 6.3 લખ્યું, અમુકમાં 6.5 લખ્યું. તમારી ટેક્સ્ટબુકમાં શું લખ્યું છે જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. નાના આંતરડામાં ખોરાકનું પાચન પિત્તરસ દ્વારા થાય છે, જે પિત્તાશયમાંથી આવે છે. સ્વાદુરસ સ્વાદુપિંડમાંથી આવે છે અને આંતરસ દ્વારા થાય છે. પિત્તરસનું કાર્ય શું છે તો કે પિત્તરસ છે એ ખોરાકને આલ્કલી બનાવવાનું કાર્ય કરે. તો ખોરાકને આલ્કલીય બનાવવાનું કાર્ય કોણ કરશે તો કે પિત્તરસ કરશે. યાદ રાખજો, ખોરાકને આલ્કલી બનાવવાનું કાર્ય કોણ કરે છે તો કે પિત્તરસ કરે છે. જેથી સ્વાદુ રસના ઉત્સેચકો કાર્ય કરે છે અને હોય ચરબીને શું બનાવે તો કે નાની ગોલકીગામી રૂપાંતરણ કરે છે. નાના ગોલકોમાં રૂપાંતરણ કરવાનું કાર્ય શું થાય છે તો કે પિત્તરસના કારણે થાય છે. અને નાના આંતરડામાં થાય છે. નાના નાના આવી રીતે નાના નાના ટુકડા, નાના નાના એવી રીતે. સ્વાદુપિંડનું કાર્યમાં સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ નામના ઉત્સેચકો સ્ત્રાવ થાય છે. પેપ્સિન એટલે પ્રોટીનના સ્વાદુરસમાં પ્રોટીનનો પાચન માટે ટ્રિપ્સિન થાય અને કાર્બોદિતના પાચન માટે એમાઇલેજ નામના ઉત્સેચકો થાય. અને ચરબીના પાચન માટે કોનો ઉપયોગ થાય? લાઇપેઝ. 3 મોસ્ટ આઈએમપી છે. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, એની પછી એની સાથે સાથે કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ. ઓકે સર. આંતરરસનું કાર્ય શું છે તો કે શરીરની અંદર નાના આંતરડાની દિવાલમાં આવેલા આંતરીય ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં અને જટિલ કાર્બોદિત પદાર્થમાં રૂપાંતર કરે છે. ચરબીનું ફેટી એસિડ, ગ્લિસરોલ પાચનમાં ઉપયોગ થાય છે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણપણે પાચન થઈ જાય છે. એટલે નાના આંતરડામાં ખોરાકના દરેક ઘટકનું પાચન થાય છે. મોટા આંતરડામાંથી ખોરાકનું પાચન થવાની ક્રિયા થતી નથી. એટલે ખોરાકના પાચનની ક્યાંથી બંધ થઈ જાય પાચન થવાનું તો કે નાના આંતરડાથી. ક્યાંથી? નાના આંતરડા. નાના આંતરડામાંથી ખોરાકના પાચનનું કાર્ય બંધ થઈ જાય છે. શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. ડન છે? યસ ભાઈ. ઓકે ચાલો આગળ વધીએ. ક્લિયર છે સર? તો મનુષ્યની પાચન તંત્રની આકૃતિ દોરો. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. કોના આંતરડામાં? નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. શું કીધું તો કે નાના આંતરડામાં થતી પાચન ક્રિયાઓ. જઠરમાં ખોરાકના નાના નાના આંતરડા આવેલા નાના આંતરડામાંથી જાય છે. જઠરમાંથી ક્યાં છે? નાના આંતરડામાં. અહીં ખોરાક યકૃતમાંથી આવેલા પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્ત્રાવ કરે છે. પિત્તરસનું કાર્ય આલ્કલી બનાવવાનું છે, નાના નાના ગોલકમાં રૂપાંતરણ કરવાનું છે. સ્વાદુપિંડના 2 કાર્ય છે જે મેં કીધે. પ્રોટીન ટ્રિપ્સિન પ્રોટીન માટે હોય છે, કાર્બોદિત પદાર્થ માટે એમાઇલેજ નામનું ઉત્સેચક હોય છે. અને એની સાથે સાથે
લાઇપેઝ નામનું ઉત્સેચક હોય છે ચરબીના પાચન માટે. ઓકે સર, ક્લિયર છે. આંતરરસનું કાર્ય જે હમણાં જ ભણાવ્યું, પ્રોટીન, એમાઇલેજ જેવા જઠરના કાર્બન પદાર્થનું પાચન કરવા માટે ઉપયોગ થાય છે. તો આ યાદ રાખી લો. પ્રોટીન, એમિનો એસિડ, જટિલ કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ અને ચરબી ફેટી એસિડ. આ આપણી આકૃતિ છે મનુષ્યના પાચન તંત્રની. જીભ મુખથી શરૂઆત થાય, મુખમાંથી જીભમાં આવે, જીભમાંથી અન્નનળી, અન્નનળીમાંથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર. એની સાથે જે છે સ્વાદુપિંડ અને યકૃત જોડાયેલું હોય છે. વાહ સર, મજા આવી ગઈ, મજા. જિંદગીમાં આવું કોઈ નહોતું ભણાવ્યું, કોઈ. ફટાફટ થમ્સ અપ ધ ટેસ્ટ થંગ, ફટાફટ દિલ આપી દો. ચાલો આગળ વધીએ બેટા. તો ભાઈ O2 ની હાજરી, O2 ની ગેરહાજરી એટલે શું? ઓકે ચાલો. શ્વસન એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો શ્વસન છે એ બે પ્રકારનું, એક જારક શ્વસન, એક અજારક શ્વસન. તો શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન, અજારક શ્વસન. જારક શ્વસન એટલે શું? તો કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવાય. ઓક્સિજનની હાજરીમાં ન થાય એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવામાં આવે છે. 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુઓ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ બનાવે, પાણીમાં વિઘટિત થાય અને ગ્લુકોઝના અણુનું સંપૂર્ણપણે ઓક્સિડેશન થાય, જેને જારક શ્વસન કહેવાય. એના દ્વારા ખૂબ વધુ પ્રમાણની અંદર શું ઉત્પન્ન થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય. એટલે જારક શ્વસનમાં આપણને ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જા જોવા મળે છે, જ્યારે અજારક શ્વસનમાં ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા જોવા મળતી નથી. ઓકે સર, ક્લિયર છે, મજા આવી ગઈ. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય વાલા વિદ્યાર્થીઓ. તથા શ્વસન અજારક શ્વસન કહેવાય. કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ અને અન્ય ફૂગો અંતઃપરોપજીવી હોય અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ, CO2 વાયુ મુક્ત થાય છે, જ્યારે પ્રાણીના સ્નાયુ કોષમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને બંને કોષમાં ગ્લુકોઝના અણુઓનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા કેવી મુક્ત થાય છે? ખૂબ જ ઓછી માત્રામાં ઉર્જા મુક્ત જોવા મળે છે. ઓકે છે? યસ સર, ક્લિયર છે? યસ સર. આમાં વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, આમાં ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ગ્લુકોઝના અણુઓનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, આમાં ઓક્સિડેશન થાય છે પણ અણુઓનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય, આમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય, સંપૂર્ણ થતું નથી. ક્લિયર મારા વાલા? યસ સર, જામો પડી ગયો. થેન્ક યુ મંડળ, તુમી આભારી. આગળ વધીએ. શું કીધું છે આકૃતિમાં? તો ગ્લુકોઝના અણુઓનું કોષરસ, ગ્લુકોઝના અણુનું કોષરસમાં પાયરુવેટમાં ઉત્પન્ન થાય અને ઉર્જા. પાયરુવેટના 3 પ્રકાર. O2 ની ગેરહાજરીમાં કરો તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા મળે. O2 ની ઓછી અભાવને કારણે કરો તો લેક્ટિક એસિડની ઉર્જા મળે અને O2 ની હાજરીમાં કરો તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે. ઓકે સર. ઓક્સિજનની હાજરી તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. ઓક્સિજનની થોડોક અભાવ તો લેક્ટિક એસિડ અને ઉર્જા. અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો ઇથેનોલ બની જાય. શું બની જાય? ઇથેનોલ. મિથેનોલ, ઇથેનોલ, દારૂ. નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને પરિવહન સમજાવો. તો કેવી છે? તો અહીંથી આ ડાબુ, બરાબર, આ બાજુ ડાબુ કર્ણક, આ બાજુ જમણું કર્ણક, આ બાજુ ડાબુ ક્ષેપક, આ બાજુ જમણું ક્ષેપક. બંને બાજુથી ડાબા કર્ણકમાંથી આવશે રુધિરમાંથી લોહી, ડાબા ક્ષેપકમાં જશે, ડાબા ક્ષેપકમાંથી પાછા જમણામાં આવશે, જમણામાંથી ડાબામાં જશે. ડન છે? ઓકે સર, ક્લિયર છે? હા સર. આકૃતિ દોરતા આવડે? ન આવડતી હોય તો મૂંઝાતા નહીં, સ્ક્રીનશોટ પાડી લો અને ફટાફટ એની તૈયારી કરો. હવે ઘણા થાય કે જમણું હોય તો કયું વાલ આવે ને ડાબુ હોય તો કયું વાલ આવે? તો કે જમણું અને ડાબુ. તો જમણાના કેટલા અક્ષર છે? તો કે બેટા 3 અક્ષર. તો 3 અક્ષર હોય અને ત્રિદલ વાલ કહેવાય. શું કહેવાય? ત્રિદલ વાલ. અને જો ડાબુ હોય તો એને કહેવાય દ્વિદલ વાલ. શું કહેવાય વિદ્યાર્થીઓ? દ્વિદલ વાલ અને ત્રિદલ વાલ. જમણું હોય તો ત્રિદલ વાલ અને ડાબુ હોય તો દ્વિદલ વાલ. ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે. જગો મોગો થઈ ગયો. શું થઈ ગયો? જગો મોગો થઈ ગયો. ચાલો આગળ બધું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સર ડન. સર હેલો બોલો. હેલો હા સર આપણે જમણા કર્ણકમાં કેમ ત્રિદલ વાલ એટલા માટે જ હોય ને કે રુધિર પાછું ન ફરી શકે. બધા વાલ્વ એટલા માટે જો રુધિર રિવર્સ નો મારે. હા તો મને એ જણાવશો કે ડાબા કર્ણકમાં કેમ દ્વિદલ વાલ્વ હોય? સમજાણું નહીં બેટા. એટલે મને સમજાવશો કે ડાબા કર્ણકમાં દ્વિદલ વાલ્વ કેમ હોય અને કઈ જગ્યા પર હોય? દ્વિદલ વાલ્વ તો એટલા માટે હોય છે બેટા કે જ્યાંથી લોહીનું પરિવહન છે એ દ્વિદલ વાલ્વ દ્વારા જે છે અહીંથી થાય કર્ણકમાંથી ક્ષેપકમાં આવે તો પાછું ન જાય એટલા માટે ઓકે ઓકે અહીંયા હોય. ઓકે કર્ણક અને ક્ષેપકની વચ્ચે જે હોય ને એને દ્વિદલ વાલ્વ કહેવાય, અહીંયા હોય. ઓકે અને ઓકે જમણા કર્ણક ને જમણા ક્ષેપકની વચ્ચે અહીંયા હોય. ઓકે ચાલો બધાને જ આપણે ક્લિયર કરાવીએ છીએ પ્રશ્ન, કોઈનો પણ પ્રશ્ન બાકી નથી રાખતા કારણ કે આ તો એજ્યુકેશનની સ્ટાઇલ છે. ધીસ ઇઝ નોટ આઇલ બાય, ધીસ ઇઝ સ્ટાઇલ. ઓકે સર, જામો જામો પડી ગયો, મોજ આવી ગઈ સર. હવે આગળ વધુ તો કે હા સર વાત કરું. રુધિરનું પરિવહન હૃદયના ઉપરના બે ખંડો હોય છે, કર્ણક અને બે ખંડો કયા તો કે જમણું ખંડમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય. હૃદયના જમણી તરફના ઉપરનો ભાગને જમણું કર્ણક કહેવામાં આવે છે. જે શિથિલીન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા તેમાં આવેલી હોય છે. ઓકે સર, આવું અમને ખબર છે છતાંય તમે રિવિઝન કરવા છે? યસ સર. જે હજી પહેલી વાર ભણે છે એના માટે કામનું છે, બીજી વાર ભણે છે એના માટે કામનું છે, ત્રીજી વાર ભણે છે એના માટે કામનું, અને સર રિવિઝન કરવા માટે જ આવ્યા છે એના માટે તો ખૂબ કામનું છે. થેન્ક યુ. શું કીધું તો કે જમણા ખંડમાં શું થાય તો કે હૃદયની જમણી તરફ ઉપરના ખંડમાં શું હોય તો કે જમણું કર્ણક આવેલું હોય. એટલે શિથિલીન પેમાય ત્યારે શરીરના વિવિધ ભાગમાં ઓક્સિજનનું રુધિરમાં અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા આવે છે. જમણું કર્ણક સંકોચન પામે ત્યારે રુધિર ક્યાં જાય તો કે જમણા ક્ષેપકમાં દાખલ થાય. તો જમણા ક્ષેપકમાંથી રુધિરનું ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં જાય તો કે ફફુસીય ધમની દ્વારા ફેફસાની અંદર જાય. તો ફેફસાની અંદર ધકેલવાનું કાર્ય કોણ કરે તો કે હૃદય. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ વિરુદ્ધ દિશામાં રુધિરને અટકાવવા માટે ઉપયોગ થાય છે. જમણા કર્ણકની અંદર કયો વાલ્વ હોય તો કે ત્રિદલ વાલ્વ. અને ડાબામાં કેવું હોય તો કે દ્વિદલ વાલ્વ. તો જમણા ખંડમાં ઓક્સિજન યુક્ત, ડાબા ખંડમાં કયું ઓક્સિજન યુક્ત અને જમણા ખંડમાં કયું હોય તો કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. ઓકે સર. ફેફસામાં શું હોય તો કે ફફુસીય શિરા અને ફફુસીય ધમની હોય છે. તો કે ભાઈ ફેફસામાં ફફુસીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે બેટા? ડાબા કર્ણકમાં. હૃદય ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શિથિલીન પામે છે. હવે ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે ડાબુ ક્ષેપક શિથિલીન પામે છે અને ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. કર્ણકમાંથી ક્ષેપકમાંથી ક્યાં જાય? કર્ણકની અંદર થાય છે. જ્યારે સ્નાયુમય ડાબુ ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર આરોહી ધમિકાંડ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં રુધિર પહોંચાડે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગો અને રુધિરમાં ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્નાયુમય હોય છે. કેવી હોય છે? ક્ષેપકની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. ઓકે સર, ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. એકદમ જોરદાર, ઝકાસ. સ્ક્રીનશોટ પાડી દો. ધક ધક. કર્ણકની સાપેક્ષે ક્ષેપકની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્નાયુમય હોય છે. યાદ રાખજો. फिर बोलना मत कि बोला नहीं था सर आपने, फिर गलती से क्या हो गई? मिस्टेक हो गई. हम लोग आगे बढ़ते हैं, हमारी जर्नी स्टार्ट रखते हैं. नेक्स्ट क्वेश्चन है मूत्रपिंड नाम निर्देशन वाली आकृति દોરો અને મૂત્રપિંડનું નિર્માણ સમજાવો. તો પહેલા નામ નિર્દેશન વાળી આકૃતિ જોઈ લઈએ. ઓકે સર, ચાલો તમે કહો. પહેલા તો અહીંયા બાઉમેન કોથળી આવે. શું આવે? બાઉમેન કોથળી. ઓકે સર, લખેલી છે. ત્યાં મૂત્રપિંડ અહીંયા ધમની આવે ને એક શિરા આવે. તો અહીંથી આ જે તમને બતાવી શિરા છે, આ શિરા છે, અને આ બાજુ જે હશે એ શું હશે? ધમની. ડન છે? આ બાજુ હશે ધમની છે. ઓકે, આ શિરા છે, આ ધમની છે. જોયું મેં કીધું ને, આ બાજુ હશે ધમની છે. ઓકે સર. અહીંયા સંગ્રહ નલિકા છે, જ્યાંથી રુધિરનું શું થાય તો કે સંગ્રહ થવાનું કાર્ય છે. સંગ્રહ નીચે આવે ગુજામી રચના હોય, રુધિર કેશિકાઓ હોય. લોહીને ફિલ્ટર કરવાનું કાર્ય અહીંયા થાય. લોહીને ફિલ્ટર કરવાનું કાર્ય અહીંયા થાય. ઓકે સર. ઓહ સર, એવું છે? પાણીને ફિલ્ટર કરવાનું બધું આમાં ફિલ્ટર. મનુષ્યમાં મૂત્રપિંડનું નિર્માણ
મૂત્રપિંડમાં વહેતા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો પ્રવાહી સ્વરૂપે અલગ કરવાની નિર્માણને શું કહેવાય? મૂત્ર નિર્માણ. કે ભાઈ શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કરીને મૂત્રનું નિર્માણ થાય છે. કેમ સર કરવું પડે? કેમ કે યુરિયા ખાતર, નાઇટ્રોજન જેવા હાનિકારક પદાર્થો છે એ આપણે શરીરની અંદર રહે તો આપણને નુકસાન થાય. એટલે આપણે મૂત્ર દ્વારા એનું શું કરી દઈએ? વિસર્જન કરીએ છીએ. મૂત્રક્રિયાના 2 તબક્કા. અતિ સૂક્ષ્મ ગાળણ. એમાં શું થાય તો કે સાહેબ મૂત્રપિંડ ધમનીઓ દ્વારા મૂત્રપિંડમાં આવતા રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. શું હોય છે? ઉત્સર્ગ દ્રવ્યો. એટલે મૂત્રપિંડ હોય બેટા, એની અંદર ધમનીઓ દ્વારા મૂત્રપિંડમાં આવતા રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા તત્વો. રુધિરમાં બાઉમેન કોથળીમાં રુધિર ગુચ્છો હોય છે. શું હોય? બાઉમેન કોથળીમાં કેવી રચના હોય છે? તો કે રુધિર કેશિકામાં ગુચ્છીય રચના હોય છે. દબાણથી રુધિર કેશિકા ગુચ્છ પસાર થતું રુધિર ગાળાય છે અને આ પ્રક્રિયામાં અતિ સૂક્ષ્મ ગાળણ થાય છે. કેવું હોય છે બેટા? અતિ સૂક્ષ્મ ગાળણ હોય છે આ પ્રક્રિયાની. ઓકે સર, ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે. આગળ વધીએ. પુનઃ શોષણ એટલે શું? તો કે પ્રારંભિક ગાળામાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો અને વધુ માત્રામાં પાણી હોય છે. મૂત્રપિંડ ના ગુચામય ભાગમાંથી જેમ જેમ ગાળણ પસાર થાય છે તેમ તેમ ગાળણમાંથી વધારાનું પાણી શું થાય? તો કે વધારાનું પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો વગેરે નિકાલની દિવાલના કોષો દ્વારા થાય છે. કેના દ્વારા થાય? દિવાલના કોષો દ્વારા. રુધિર કેશિકાઓનું રુધિરમાં શોષણ થાય છે અને તેનું શું થાય છે? તો કે પુનઃ શોષણ ક્રિયા બાદ વધેલા પ્રવાહ ઉત્સર્ગ દ્રવ્યો જ હોય છે જે મૂત્ર કહે છે. મૂત્ર જે છે એ મૂત્રવાહિની દ્વારા વહન પામે છે. પુનઃ શોષણ એટલે ફરીવાર ગ્લુકોઝ, એમિનો એસિડ અને વધુ માત્રામાં જે પાણી છે એમાં જે શોષણ કરી લે અને બાકીનું જે વધ્યું એને શું કરી નાખે? ખનિજ ક્ષાર ને ખનિજ દ્રવ્ય ને એમિનો એસિડ ને બધાને ભૂકા બોલે છે. યસ પણિયાભાઈ, બોલો બોલો, કેમ છો? મજામાં? મજામાં સર. સર મારે આકૃતિ દોરવામાં બહુ તકલીફ પડે છે આ મૂત્રપિંડ નલિકાની. આકૃતિ દોરવામાં જે માણસને તકલીફ પડે ને એને 3 વસ્તુ યાદ રાખજો વાલા. આકૃતિ દોરવામાં જે લોકોને તકલીફ પડે છે કે સર આકૃતિ દોરવામાં પ્રોબ્લેમ થાય છે. તો આકૃતિ દોરવામાં જો પ્રોબ્લેમ થતો હોય તો એના માટે સૌથી મોટો ઉપાય એ છે કે ભાઈ તમારે આકૃતિ દોરતી વખતે એક વસ્તુ યાદ રાખવાનું કે પેન્સિલનો ઉપયોગ કરવો, આકૃતિને નિરખીને જોવો, અને આરામથી શાંત મને આકૃતિ દોરવાની ટ્રાય કરો. $500 સફળતામાં છે. કેટલા ટકા? 500% સફળતામાં છે. ડન છે? ઓકે, જામો યસ. ચલો ડન. ડન પ્રિન્સભાઈ. તો અહીંયા પુનઃ શોષણ સુધી રાખીએ છીએ. મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. કોઈને ક્યાં પ્રશ્ન, શંકા, કુશંકા હોય તો પૂછો. હવે મને બધા જ પ્રશ્નોના ડાઉટનું સોલ્યુશન કરીશ. Painted Painless Learning.